જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલમાં સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે સત્સંગમાં 252 વૈષ્ણવોની વાર્તામાં વૈષ્ણવ 60માં ધોબી રાજા મારવાડનો એમનો વાર્તા પ્રસંગ છે, આપણે સાંભળીશું. તો વૈષ્ણવો, વાર્તા પ્રસંગની શરૂઆત કરીએ એ પહેલા આપ સર્વને વિનંતી કરું કે આપે હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી તમને પુષ્ટિ માર્ગીય સત્સંગો આ ચેનલ દ્વારા પ્રાપ્ત થતા રહેશે. સાથે સાથે સત્સંગમાં આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ મળે. હવે શ્રી ગુસાઈજીનો સેવક એક ધોબી રાજા જે મારવાડમાં રહે છે તે ચાચા હરિવંશજીની સંગતિથી વૈષ્ણવ થયા છે, તેની વાર્તાનો ભાવ કહીએ છીએ. એ રાજસ ભક્ત છે અને લીલામાં એમનું નામ રતિધામા છે અને તે મન્મથ મોદાથી પ્રગટ્યા હોય એના ભાવરૂપ છે. તો ચંદ્રકળાના યુથના છે. ચંદ્રકળા એમના પર ખૂબ જ પ્રીતિ રાખે છે. શ્રી ઠાકોરજીની સેવા શૃંગાર સરસ રીતે કરે છે. એમનો વાર્તા પ્રસંગ સાંભળીએ વૈષ્ણવો. ધોબી શ્રી ઠાકોરજી થાય છે, તેમની એ રાજા સેવા કરે છે. તો એ ધોબીની વાત રાજા પૂછે છે, જે ચાચાજી હવે એને વિસ્તારથી ને કહે છે. પછી રાજા કહે છે કે ઠીક, આટલા દિવસ તો વગર જઈને સેવા કરીએ તો ભલે કરી, પણ હવે ત્યારે ચાચાજી તેને તમે માનો તો એક વાત કહું કે એથી રાજા હું સર્વથા માનીશ, એમ તેમને કહે છે. તો ચાચાજી તેને શ્રી ગોકુળ જઈ અને શ્રી ગુસાઈજીના સેવક કે તમે થાઓ, પછી બીજી સેવા શ્રી ગુસાઈજી પાસે પધરાવી લાવો. અહીં અલગ મંદિર કરી અને શ્રી ઠાકોરજીને અલગ બિરાજમાન કરીને તમે સેવા કરો. વળી આ શ્રી ઠાકોરજીની સેવા જેમ ચાલી આવી છે તેમ ચાલવા દો. જે વૈભવથી ભીતરીઓ ટહેલ કરે સેવા કરે છે તેમ એમાં કશું તમે ઘટાડશો નહીં. તો ચાચાજી રાજાને શ્રી ગોકુળ જઈ અને શ્રી ગુસાઈજીના સેવક થવાનું અને બીજી સેવા છે એ શ્રી ગુસાઈજી પાસેથી પધરાવી લાવવાનું અને અહીં અલગ મંદિર કરી શ્રી ઠાકોરજીને અલગ બિરાજમાન કરી અને સેવા કરવાનું કહે છે. કેમ કે રાજાએ શ્રી ઠાકોરજીની સેવા અત્યાર સુધી અજાણતા કરી હતી. તે તો શ્રી ગોવર્ધનનાથજીના ધોબી હતા, એટલે ચાચાજી એ અગાઉના શ્રી ઠાકોરજીની સેવા પણ છે એમાં પણ કશું ઘટાડ્યા વગર જેમ ચાલી આવે છે તેમ ચાલવા દેવા માટે રાજાને કહે છે. કેમ કે નહીતર શ્રી ગુસાઈજીએ તેનું આપેલું જે ઈચ્છિત વરદાન છે એ લૌકિકમાં તે પૂજાય, તે માનતા એની થાય, એ રીતે શ્રી ઠાકોરજીની સેવા થાય છે એ રીતે તેની પણ સેવા થાય, એ એડે ન જાય એમ. તો આમ ચાચાજી રાજાને સાચા શ્રી ઠાકોરજીની સેવા તરફ વાળે છે અને આ સાથે જ શ્રી ગુસાઈજીએ ધોબીને આપેલા વરદાનને એડે જવા દેતા નથી, એમ અહીં દર્શાવાયું છે. કેમ કે એ શ્રીનાથજીના ધોબી છે અને શ્રી ગુસાઈજીએ તેમને વરદાન આપ્યું છે. તેથી એ શ્રી ગુસાઈજીએ આપેલી ઠકરાઈ છે એ ધોબીને, એથી ચાચાજીએ વૈભવ છે ઘટાડવાની ના પાડી. હવે તેઓ દિવસમાં એકવાર જઈ અને માત્ર નમસ્કાર કરીને આવવાનું રાજાને કહે છે. રાજા તેમના કહેવા પ્રમાણે કરે છે અને પછી રાજા તેના સ્ત્રી અને પરિવાર સાથે શ્રી ગોકુળ થોડાક દિવસમાં આવે છે. પછી તે શ્રી ગુસાઈજીને વિનંતી કરી નામ નિવેદન કરાવે છે અને ખૂબ જ ભેટ તેમને ધરે છે. તે થોડાક દિવસમાં ત્યાં રહીને માર્ગની બધી જ રીત શીખી લે છે અને પછી તે શ્રી ગોવર્ધનનાથજીના દર્શને અને વ્રજ પરિક્રમા કરે છે. પછી તે શ્રી ગુસાઈજીને કહે છે કે મહારાજ, મારો મનોરથ તો સેવાનો છે, માટે મારા માથે સ્વરૂપ સેવા પધરાવી આપો, એવી વિનંતી એ કરે છે.
તે શ્રી ગુસાઈજી એક સ્વરૂપ મંગાવીને એની પ્રતિષ્ઠા કરીને પંચામૃત સ્નાન કરાવીને શૃંગાર કરી અને પછી શ્રી ઠાકોરજી છે એ રાજાને પધરાવી આપે છે. પછી તેમની વિદાય લઈને તે પોતાને દેશ મારવાડ થોડાક દિવસમાં જ આવે છે. એક ઘણું સુંદર એક નવું મંદિર બનાવડાવીને શુભ મુહૂર્તમાં શ્રી ઠાકોરજીને મંદિરમાં પધરાવે છે અને પછી સુંદર સામગ્રી કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરીને આરતી અનુસર કરી વૈષ્ણવોને બોલાવીને મંદિરમાં જ પ્રસાદ લેવડાવે છે. આમ તે સારી રીતે સેવા કરે છે વૈષ્ણવો. તો રાજા દિવસે શ્રી ઠાકોરજીની સેવા સ્વહસ્તે કરીને રાત્રે બેસીને ભગવદ વાર્તા કરે છે. તો પેલા ધોબીના શ્રી ઠાકોરજી જે બન્યા હતા તે રાત્રે આવીને એકાંતમાં બેસીને રાજા અને વૈષ્ણવો જે ભજન કીર્તન કરે છે તે બધું સાંભળે છે. અને કેટલાક દિવસ પછી એક દિવસ રાત્રે એમણે રાજાને સ્વપ્ન આવ્યું કે મને તમારા શ્રી ઠાકોરજીના મંદિરમાં દ્વારની બહાર એક ગોખમાં ખાલી ગોખલામાં બેહાડો કે તમારા શ્રી ઠાકોરજીને રાજભોગ સરાવો, એ પછી મહાપ્રસાદમાંથી એક પાતળ પીરસીને મને ધરજો, બીજું અલગ મારે કાંઈ છે મારા માટે કાંઈ કરશો નહીં. તો મારા મંદિરનો જે બધો વૈભવ છે તે શ્રી શ્રીનાથ દ્વાર તમે મોકલી દો. આમ સ્વપ્નમાં પેલા ધોબીના શ્રી ઠાકોરજી જે બન્યા હતા તે રાજાને કહે છે વૈષ્ણવો. તો શ્રીનાથ દ્વાર મોકલવાનું કહ્યું. એ પછી કેટલાક દિવસ વીતે છે. ચાચાજી ગુજરાત આવે છે અને રાજાની ઘરે ઉતરે છે. તો ચાચાજી સાથે બીજા પણ 20-25 વૈષ્ણવો છે. તે રાજા ખૂબ જ સરસ રીતે બધા જ વૈષ્ણવો અને ચાચાજીને મળીને બધા છે બધાને ભેટ કરે છે અને પછી મુકામ આપે છે, ઉતારો આપે છે. તો રસોઈના સમયે બધી સામગ્રી પહોંચાડે છે. સરસ રીતે રસોઈ કરીને બધાને શ્રી ઠાકોરજીને ભોગ ધરીને સૌ મહાપ્રસાદ લે છે. અને પછી ચાચાજી સવારે ચાલવા લાગે છે પણ રાજા તેમને ખૂબ આગ્રહ કરીને રોકી રાખે છે. ચાચાજી રોજ નીકળવાનું કે પણ રાજા તો ના પાડે, કહે કે ભલે કાલે જાજો, કે આજનો દિવસ તો રોકાઈ જ જાઓ. આમ કરતા તેઓને 1 માસ રાખે છે. એ પછી તે ઘણી બધી ભેટ શ્રી ચાચાજીને ઘણી બધી ભેટ છે એ આપી સાથે શ્રી ગુસાઈજીને અને શ્રી ગોવર્ધનનાથજીને ભેટ પાઠવે છે. અને પછી ખૂબ કાલાવાલા કરીને ઘણી વિનંતી કરી અને ચાચાજીને વિદાય કરે છે. તો ચાચાજી પ્રત્યે આ રાજાનો કેટલો પ્રેમ છે અહીંયા જોવા મળ્યો. બંને વચ્ચે કેટલો સુમેળ છે એ પણ અહીંયા જોવા મળ્યું. તો થોડેક દૂર સુધી તે ચાચાજીને વડાવાઈ જાય છે. ફરી ઘરે આવી અને તે જે રીતે સેવા કરતો હતો એ રીતે તે સેવા કરવા લાગે છે. તે વૈષ્ણવો પર ખૂબ જ મમતા રાખે છે અને વૈષ્ણવો સાથે મળીને ભગવદ વાર્તા કીર્તન કરે છે. તે રોજ તેઓને મહાપ્રસાદ લેવડાવે છે અને જે વૈષ્ણવ દ્રવ્ય માંગીએ તેને તે દ્રવ્ય પણ આપે છે. અને રોજગારીને છે એ કામે પણ એને લગાડે છે. તો વૈષ્ણવોની કોઈ વાત તે છુપાવતો નથી અને વૈષ્ણવના કથનમાં તે સદૈવ વિશ્વાસ રાખે છે. વૈષ્ણવ જેમ કહે તેમ એ કરે છે. તો તેનું વચન ઉથાપતો જ નથી. તે સદા તેમનામાં વિશ્વાસ જ રાખે છે. રાત દિવસ ભગવદ લીલા અને વૈષ્ણવોમાં તે છકેલો રહે છે, મસ્ત રહે છે. તો સેવા ખૂબ સરસ રીતે કરે છે. સામગ્રી પણ ખૂબ સુંદર થાય છે. શ્રી ઠાકોરજીને સમર્પીને વૈષ્ણવો સાથે મળીને પોતે મહાપ્રસાદ લે છે. તો શ્રી ઠાકોરજી પણ તેને સાનુભાવ જણાવવા લાગે છે. તેઓ જે જોઈએ તે એમની પાસે માંગીને લે છે. તો આરોગતી વેળા પોતે તેની સાથે વાતો કરે છે ઠાકોરજી અને શ્રી ગુસાઈજી પણ એના પર ખૂબ જ પ્રસન્ન રહે છે. તો ચાચાજી ગુજરાત જાય આવે ત્યારે રાજાના ઘરે જ ઉતરે છે. 5-10 દિવસ રહે અને રાત્રે ભગવદ વાર્તા અને કીર્તન થાય છે. મારનો સિદ્ધાંત ગોપ્ય વાર્તા હોય એ બધું ચાચાજી એ રાજાને કહે છે. તો ચાચાજી તેના પર સદાય પ્રસન્ન રહે છે. રાજા પણ તેમની ખૂબ જ કાની રાખે છે અને ભલી ભાંતિ તેમની સેવા પણ કરે છે. તો ઘણા મનોરથોથી ચાચાજી પાસે રસોઈ કરાવી અને તે મહાપ્રસાદ લેવડાવે છે. તો ચાચાજીની આજ્ઞા પ્રમાણે તે ચાલે છે. આ રાજા શ્રી ગુસાઈજીનો આવા કૃપાપાત્ર ભગવદીય હતો. તેથી તેની વાર્તાનો વૈષ્ણવો પાર નથી.
તે ક્યાં લગી કહેવી. તો વૈષ્ણવો, આ વાર્તા પ્રસંગની અંદર તમને ખૂબ આનંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.